હેલો ખેડૂત મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે આજે જઈ રહ્યા છે વાડીએ કપાસ ભરવા. તો આજે ખુદ વહેલા થાકીએ ને 6 વાગ્યામાં આપણે વાડીએ સનેડો લઈને અત્યારે ભાર ભરવા જઈએ છીએ. ને આપણો સનેડો જોવા જાય છે ને આપણે વાડીએ પોકવા આવી ગયા છીએ. તો મિત્રો આજે આપણે વહેલા એક પર ભરીને પાછા ઘરે વ્યા જશે. જો આ બધી હાંઠીઓ આપણે આજે સનેડામાં ભરવાની છે. અને પાછળ બળદ ગાડી જોડેલી છે, જેની આપણે લારી બનાવેલી છે, જેથી આપણને બળદ ગાડી છે એ જૂનવાણી જમાનાની ભૂલાય નહીં અને ગાડી પણ સારી રીતે કામ આવે. જો આપણો સનેડો છે અને આપણે ભર ભરવાનો છે. અમારા આગળ ભર ભરવા વાળા આવે છે, આગળ ભર ભરી લઈએ ને પછી ઘરે વૈયા જઈને પછી નાહી ધોઈને પાછા વિઝિટે. જોકે સવારમાં વહેલા ઊભા થઈને આપણે કસરત કરવી જોઈએ. આપણે સવારમાં દરરોજ વાડીએ આવીએ અને કસરત કરીએ અને ઘરનું કામ થાય વાડીનું. જો અમારે ભાઈ આવે છે હાંઠિયું ભરવા. એ તો હાથમાં કંઈક લઈને આવે છે, સોડા લઈને આવે કે હું? સ્પ્રાઇટનો બોટલ છે. હવે આવી ટાઈટ નો પછી સોડા લઈને આવે, બોલો. જો સ્પ્રાઇટ લઈને આવ્યો, કેટલી ટાઈટ છે સવારમાં. હા, હવે જોઈએ હાલો ની ટાઈટમાં જે થાય હવે પી નાખી, બીજું હું. સ્પ્રાઇટ લઈને આવ્યો, બોલો ભાઈ. આવી ઠંડીમાં સ્પ્રાઇટ સોડા તો વાડીએ લઈને આવ્યો છો. સોડા સિવાય કામ કાંઈ નહીં થાય. હવે આ કોને પાઈ શું ખબર? આ ભાઈને પાવાની છે સોડા. હા, સ્પ્રાઇટ લાય ગ્લાસ ચાલો પર લે. બોલો તો ખે. બોલો એક જ ખેંચવાનો એ. ખેંચ તો ખરો. જો આપણો સનેડો શરૂ થયો છે. મારા ડ્રાઈવર ને આવડતું નહોતું કેમ શરૂ થાય. જો સૂર્યદેવ ઉગી ગયા છે અને આપણે ઘર ઉપર બે ઉભા છીએ. આવ્યો સનેડો પેલા નાખ. તો મિત્રો આપણે સનેડાનો ભર ભરાઈ ગયો છે અને હવે સોડા આપણે નથી પીવી. સનેડાને તરે લાગી છે ને એટલે સનેડાને પાઈ દેવું. કેમ કે ભરોટું ભરીને જવાનું છે કે નહીં. આપણે ઠંડીમાં આપણે સોડા ન પીવાય એટલે સનેડાને પાઈ સ્પેશિયલ સ્પ્રાઇટ સ્પેશિયલ. તો અમારો સનેડો 50 મણ જેટલું ઉચકી શકે. હા, ભાઈએ ભર ભરી લીધો છે સનેડાનો. ડોક્ટર સાહેબે હું તમે કાઢો મારો